હેલો પેરેન્ટ્સ, શું તમે પણ તમારા બેબીને ગાયનું દૂધ આપો છો? તો પહેલા આ જરૂરી વાત સાંભળી લેજો. બધા ઘરમાં દાદી અને નાની હોય છે અને એ ઘણીવાર કહેતા હોય છે કે અગર મમ્મીનું દૂધ નથી આવતું તો ગાયનું દૂધ ચાલુ કરી દો. પણ આ એક બહુ જ કોમન ભૂલ છે જે બેબીને નુકસાન કરી શકે છે. બેબીનું કિડની અને ડાયજેસ્ટિવ સિસ્ટમ 1 વર્ષ સુધી પૂરી રીતે ડેવલપ નથી થતું. ગાયનું દૂધમાં પ્રોટીન્સ અને મિનરલ્સ હોય છે જે બેબીનું શરીર આ ઉંમરે હેન્ડલ નહીં કરી શકે અને એના કારણે એને આયર્ન ડેફિશિયન્સી અને કિડનીના પ્રોબ્લેમ્સ થઈ શકે છે. તો ગાયનું દૂધ ક્યારે આપવું જોઈએ? WHO અને ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ અને બધા પીડિયાટ્રિશિયનનું એક જ માનવું છે કે 1 વર્ષ પૂરા થયા પછી જ ગાયનું દૂધ ચાલુ કરવું જોઈએ. એની પહેલા ખાલી બ્રેસ્ટ મિલ્ક કાં તો ફોર્મ્યુલા મિલ્ક જ બેસ્ટ છે. અને જ્યારે ચાલુ કરો ત્યારે પણ ધ્યાન રાખો, પહેલે થોડું થોડું આપો, ફૂલ ફેટ મિલ્ક જ આપો અને ટેટ્રાપેક કરતા ફ્રેશ પેસ્ચરાઇઝ મિલ્ક જ બેસ્ટ રહી છે. અને કોઈ પણ રિએક્શન દેખાય જેવી રીતે રેશ થાય છે, ઉલટી થાય છે, ઝાડા છૂટી જાય છે તો તરત ડોક્ટર પાસે બતાવવું અને એ પેકેટ વાળું દૂધ બંધ કરી દેવું. તમારા બેબીની ઉંમર કેટલી છે અને તમે એને શું આપો છો અત્યારે એ કમેન્ટમાં જણાવો અને આ વિડીયો તમારી બધી નવી મમ્મી ફ્રેન્ડ્સને શેર કરી દો. થેન્ક યુ.